આજે હું લઈને આવી છું રામાયણના વાલી પાત્ર વિશે જાણવા જેવું। તો આજનો પહેલો પ્રશ્ન છે, વાલી ક્યાંનો રાજા હતો? જવાબ છે કિષ્કિંધા। નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2, વાલીના પિતા કોણ હતા? જવાબ ઇન્દ્રદેવ। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, વાલીના માતાનું નામ શું હતું? જવાબ છે અરુણી। આગળનો પ્રશ્ન નંબર 4, વાલીના પત્નીનું નામ શું હતું? જવાબ છે તારા। પ્રશ્ન નંબર 5, વાલીના પુત્રનું નામ શું હતું? જવાબ છે અંગદ। આગળનો પ્રશ્ન નંબર 6, વાલીએ કોની પત્ની છીનવી લીધી હતી? જવાબ સુગ્રીવ। સુગ્રીવ તેનો નાનો ભાઈ હતો। પ્રશ્ન નંબર 7, વાલીએ કોનો વધ કર્યો હતો? જવાબ છે માયાવીનો। આગળનો પ્રશ્ન નંબર 8, વાલીને કયું વરદાન મળ્યું હતું? જવાબ શત્રુની અડધી શક્તિ તેને મળી જાય તેવું। પ્રશ્ન નંબર 9, વાલીએ કોને 6 મહિના તેની બગલમાં દબાવીને રાખ્યો હતો? જવાબ રાવણ। પ્રશ્ન નંબર 10, વાલીનો વધ કોણે કર્યો હતો? જવાબ પ્રભુ શ્રીરામે। પ્રશ્ન નંબર 11, વાલીના વધ પછી કિષ્કિંધાનો યુવરાજ કોણ બન્યું હતું? જવાબ અંગદ। પ્રશ્ન નંબર 12, વાલીના નાના ભાઈનું નામ શું હતું? જવાબ છે સુગ્રીવ। આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13, વાલીના મૃત્યુ પછી કિષ્કિંધાના રાજા કોણ બન્યું હતું? જવાબ છે સુગ્રીવ। પ્રશ્ન નંબર 14, વાલીની પત્ની તારા કોણ હતી? જવાબ છે અપ્સરા। પ્રશ્ન નંબર 15, વાલીના મિત્રનું નામ શું હતું? જવાબ રાવણ। યુદ્ધ પછી રાવણ અને વાલી બંને મિત્ર બની ગયા હતા। પ્રશ્ન નંબર 16, વાલીની પત્ની તારાએ શ્રીરામને કયો શ્રાપ આપ્યો હતો? જવાબ તમને સીતા મળ્યા પછી પણ નહીં મળે તે શ્રાપ આપ્યો હતો। આગળનો પ્રશ્ન નંબર 17, દ્વાપર યુગમાં વાલીએ કયા રૂપે જન્મ લીધો હતો? જવાબ જરા નામના ભીલ પારધી, જેનું તીર વાગવાથી શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હતું। મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ।